નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આજના એક નવા વિડીયોમાં। તો આજે આપણે આ વિડીયોનો ટોપિક છે બ્રાન્ડ એમ્બેસેડર। આ એક એવો ટોપિક છે જેમાંથી વારંવાર પરીક્ષામાં પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે। તો આજના વિડીયોમાં આપણે બ્રાન્ડ એમ્બેસેડરને લગતા 20 સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈશું જે તમારી એક્ઝામમાં પૂછાઈ શકે છે। આ વિડીયો જોયા પછી તમારે એક્ઝામમાં તમારે 1 થી 2 માર્ક્સ જરૂરથી નીકળી જશે, તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। પ્રશ્ન નંબર 1, કેશ ફ્રી પેમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, રાજકુમાર રાવ। રાજકુમાર રાવ એ કેશ ફ્રી પેમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે। પ્રશ્ન નંબર 2, ભારત ચૂંટણી પંચના મતદાર જાગૃતિ અભિયાનના નવા રાષ્ટ્રીય ચિહ્ન કોણ બન્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે સચિન તેંડુલકર અને રાજકુમાર રાવ। આ બંનેએ ચૂંટણી પંચના મતદાર જાગૃતિ અભિયાનના નવા રાષ્ટ્રચિહ્ન બન્યા છે। પ્રશ્ન નંબર 3, કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોણે નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ, મનુ ભાકર। મનુ ભાકરની કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી છે। પ્રશ્ન નંબર 4, ઓડિયો પ્રોડક્ટ બ્રાન્ડ બોટના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોણે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી, રણવીર સિંઘ। રણવીર સિંઘને બોટના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી છે। પ્રશ્ન નંબર 5, યુરોગ્રીપ ટાયરના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, મહેન્દ્રસિંહ ધોની। મહેન્દ્રસિંહ ધોની એ યુરોગ્રીપ ટાયરના નવા બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે। પ્રશ્ન નંબર 6, નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ, સુનિલ શેટ્ટી। સુનિલ શેટ્ટીએ નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે। પ્રશ્ન નંબર 7, વૈશ્વિક બ્યુટી બ્રાન્ડ લોરિયલ પેરિસ દ્વારા તેમના નવા વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોણે નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી, આલિયા ભટ્ટ। તો આલિયા ભટ્ટની લોરિયલ પેરિસના વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી છે। પ્રશ્ન નંબર 8, પેપ્સિકોના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, રણવીર સિંહ। રણવીર સિંહ એ પેપ્સિકોના નવા બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે। પ્રશ્ન નંબર 9, ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરના નવા રાષ્ટ્રીય બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, રશ્મિકા મંડાના। રશ્મિકા મંડાના એ સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશનલ સેન્ટરના રાષ્ટ્રીય બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે। પ્રશ્ન નંબર 10, લક્ઝરી બ્રાન્ડ ગુચીના પ્રથમ ભારતીય વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો મિત્રો જવાબ આવશે આલિયા ભટ્ટ। આલિયા ભટ્ટ એ ગુચીના પ્રથમ ભારતીય વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે। પ્રશ્ન નંબર 11, ફ્રેન્ચ ઓટોમોબાઈલ ઉત્પાદક સિટ્રોએના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, મહેન્દ્રસિંહ ધોની। મહેન્દ્રસિંહ ધોનીએ સિટ્રોએના નવા બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે। પ્રશ્ન નંબર 12, સોની સ્પોર્ટ નેટવર્ક દ્વારા તેમના સત્તાવાર બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોણે નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, કાર્તિક આર્યન। તો કાર્તિક આર્યનને સોની સ્પોર્ટ નેટવર્કના સત્તાવાર બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી છે। પ્રશ્ન નંબર 13, સ્પેસ ઇન્ડિયા દ્વારા તેમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોણે નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, સંજના સાંધી। સંજના સાંધીને સ્પેસ ઇન્ડિયા દ્વારા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમવામાં આવ્યા છે। પ્રશ્ન નંબર 14, ભારતની અગ્રણી મિનરલ વોટર બ્રાન્ડ બિસ્લેરીના પ્રથમ વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો મિત્રો જવાબ આવશે દીપિકા પાદુકોણ। દીપિકા પાદુકોણે વોટર બ્રાન્ડ બિસ્લેરીના પ્રથમ વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે। પ્રશ્ન નંબર 15, ચૂંટણી પંચ દ્વારા કયા પેરા ઓલિમ્પિયનને વિકલાંગો માટે રાષ્ટ્રીય ચિહ્ન તરીકે નિમવામાં આવ્યા છે? તો મિત્રો જવાબ આવશે રાકેશ કુમાર અને શીતલ દેવી। આ બંનેને પેરા ઓલિમ્પિયન વિકલાંગો માટે રાષ્ટ્રીય ચિહ્ન તરીકે નિમવામાં આવ્યા છે। પ્રશ્ન નંબર 16, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળના બ્રાન્ડ એમ્બેસેડર કોણે બનાવ્યા છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, સૌરવ ગાંગુલી। સૌરવ ગાંગુલીને પશ્ચિમ બંગાળના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે। પ્રશ્ન નંબર 17, એવરેડી ઇન્ડિયાના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, નીરજ ચોપડા। નીરજ ચોપડા એ એવરેડી ઇન્ડિયાના નવા બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે। પ્રશ્ન નંબર 18, દેશની સૌથી મોટી કોમર્શિયલ બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સત્તાવાર બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, મહેન્દ્રસિંહ ધોની। મહેન્દ્રસિંહ ધોનીએ એસબીઆઈના સત્તાવાર બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે। પ્રશ્ન નંબર 19, કયા દેશના પ્રવાસન વિભાગે અભિનેતા સોનુ સૂદને પ્રવાસન માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, થાઇલેન્ડ। થાઇલેન્ડના પ્રવાસન વિભાગે અભિનેતા સોનુ સૂદને પ્રવાસન માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે। પ્રશ્ન નંબર 20, ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ જીઓ સિનેમાના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે?
તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, રોહિત શર્મા. રોહિત શર્માએ જીઓ સિનેમાના નવા બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. તો બસ મિત્રો, આજનો વિડીયો આટલા સુધી જ હતો. જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એક લાઇક કરી દેજો અને આવા બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.